10મો સંસ્કાર કર્ણવેદ થાય પછી ઉપનયન સંસ્કાર. ચારે ચાર વર્ણના લોકો જનોઈ પહેરી શકે છે, પણ જનોઈ પહેરવું તેના નિયમો પાળવા પડે. તો ઉપનયન સંસ્કાર, ભગવાન શ્રી કૃષ્ણનું પણ ઉપનયન જનોઈ કરવામાં આવ્યું વસુદેવજી અને દેવકીજી દ્વારા. અને ઉપનયન સંસ્કાર પછી બાળક હોસ્ટેલમાં ભણવા જાય, ગુરુકુલમાં ભણવા જાય, એટલે ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા. એટલે બાળકને હવે અભ્યાસ કરાવવાનો સમય આવી ગયો છે. ઉપનયન સંસ્કાર પછી વેદારંભ સંસ્કાર, એને અધ્યયન કરાવવાનું ચાલુ કરો, એને અલગ અલગ વિદ્યાઓ શીખવાડો. 25 વર્ષની વય સુધી એ અભ્યાસ કરે. 25મા વર્ષે ગુરુકુલથી એ પાછા આવે એટલે કેશાંત સંસ્કાર, એના ફરી પાછા વાળ કાઢવાના. 24મા વર્ષે આ સંસ્કાર કરવાનો અને ગુરુજીને જેટલી વિદ્યા ભણ્યા છે એનું રિવિઝન આપવાનું, એની એક્ઝામ આપવાની. અને ગુરુકુલથી 25મા વર્ષે એ સમાવર્તન સંસ્કાર, પિતાના ઘરે પાછા આવે એ સંસ્કાર. 14મો સંસ્કાર વિવાહ સંસ્કાર. 4 પ્રકારના વિવાહ છે. દેવ વિવાહ છે, રાક્ષસ વિવાહ છે, મનુષ્ય વિવાહ છે અને ગંધર્વ વિવાહ છે. ખાલી મનથી માની લઈએ એ ગંધર્વ વિવાહ, મનુષ્ય વિવાહ, દેવ વિવાહ અને રાક્ષસ વિવાહ. ફેરા ફર્યા વિના પણ કયા રિલેશનશિપ કહે છે એમાં રહેશે ને બધા, લિવિંગ રિલેશનશિપ. રાક્ષસ વિવાહ ખાલી રજીસ્ટર કરી લીધા, રાક્ષસ વિવાહ. ફેરા ફર્યા, મનુષ્ય વિવાહ. દેવ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે મંત્રોચ્ચાર પૂર્વક યજ્ઞની અંદર જે અગ્નિ પ્રજ્વલિત થાય છે એનું નામ છે યોજક અગ્નિ. યોજક એટલે જોડવાનો અગ્નિ. શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના અગ્નિ છે. રસોડાનો અગ્નિ અલગ કહેવાય, વાસ્તુ પૂજા કરાવો તો એનો અગ્નિ અલગ, નવચંડી કરાવો તો એનો અગ્નિ અલગ. તો જ્યારે લગ્ન થાય છે ત્યારે જે અગ્નિ પ્રજ્વલિત કરીએ છીએ એનું નામ યોજક નામનો અગ્નિ છે, જે જોડવાનું કામ કરે. જીવ અને શિવનું મિલન એ લગ્ન છે. જીવ અને શિવનું મિલન, બે પરમાત્માનું મિલન, બે આત્માનું મિલન. તો યોજક નામના અગ્નિની સાક્ષીએ ફેરા થાય. ફેરા 7 સિરિયલમાં હોય, રિયાલિટીમાં 4 જ ફેરા હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા અગ્નિ, બ્રાહ્મણ અને માતા પિતાની સાક્ષીએ લેવામાં આવે છે. અને કહેવાય વિવાહ સંસ્કાર. એટલે કંકોત્રીમાં લખેલું આવે પાણી ગ્રહણ સંસ્કાર. આ પાણી એટલે હાથ, એનો પણ મહિમા છે.